ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે એ પણ આપણે સરળતાથી આની મદદથી સમજી શકીએ છીએ. આ એક જ ગેમ નહીં, આની અંદર આ PHET છે એની અંદર આપણે આવી ઘણી ગેમો ઇન્ટરેક્ટિવ ગેમ તમને મળે છે. અંદર ફિઝિક્સ કેમેસ્ટ્રીના પ્રયોગો પણ તમે જાતે કરી અને સમજી શકો છો. ક્લિયર? તો આપણે એક પછી વિદ્યાર્થીને બોલાવીએ અને આપણે એક સરસ મજાની ફિઝિક્સ સમજવા માટે, ખાસ કરીને ઉર્જાના કન્સેપ્ટ સમજવા માટેની એક સરસ મજાની ગેમ સ્વરૂપે તમારા બાળકોને મજા આવે ઇન્ટરેક્ટિવ PHETની ગેમ છે. તો આપણે આને જોઈએ. તમે જો અહીંયા તમે જોઈ શકો છો આ સાયકલ ચલાવવા માટે આ કેટલું આ લોકો બળ લગાવે છે. તો આપણે જોઈએ તો આનું બળ કે મિકેનિકલ બળ કેટલું લાગે છે આમાં, એના કારણે કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે એ આમાં બતાવ્યું છે. આમાં આપણે અલગ અલગ વસ્તુઓ મૂકી શકીએ. માનો કે મને એમ થાય કે સાયકલની જગ્યાએ મારે સૌર ઉર્જા માટે આ ચેક કરવું છે. રેડી? તમે પણ બધા પ્રેક્ટિકલી આવીને કરવાનું છે. તો સમજાવું છું બરાબર કે હું અહીંયા સૂર્ય મૂકી દઈશ, અહીંથી આપણે સૂર્યને મૂકશું, અહીંથી આપણે સોલાર પ્લેટને મૂકશું, આપણે અહીંયા સૂર્ય મૂકશું આપણે. તો સૂર્ય ઉર્જા આ સોલાર પ્લેટ ઉપર સૂર્ય ઉર્જા જાય બરાબર. અને અહીંયા આપણે લેમ્પ અલગ અલગ સેટ કરીએ છીએ. જે આપણો LED લેમ્પ છે અને આપણો જૂનો જે બલ્બ હતો એ બલ્બ પણ છે, બલ્બ મૂકીએ બરાબર. હવે જો આના કારણે કેટલો પાવર આમાં જાય છે, કેટલો પાવર ઉત્પન્ન થાય છે એ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ સૌર ઉર્જા, સૂર્ય ઉર્જા છે એની સિલિકોન પ્લેટ ઉપર ઉર્જા પડે છે, એનું સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે એ તમે સરળતાથી આમાં સમજી શકો છો ગેમ સ્વરૂપે. સાથે સાથે તમે અહીં જોશો તો અહીંયા જે ક્લાઉડ આપ્યા છે. માનો કે ઘણીવાર એવું બને કે અત્યારે ચોમાસું છે તો ક્લાઉડ એટલે કે વાદળ આવી જાય તો સોલાર રૂપટોપ પાવર જનરેટ કરી શકતો નથી, તો ઓછો કરે છે. એ પણ આપણે ચેક કરીએ. અહીંયા હું ક્લિક કરીશ તો અહીંથી ક્લાઉડ મળશે આપણે અલગ અલગ. જો ક્લાઉડ વધારે આપણે 3 ક્લાઉડ ત્યાં એટલે ઓછી ઉર્જા મળશે, તો એના કારણે પાવર પણ ઓછો જનરેટ થશે. તો આ રીતે આ વાત થઈ સૌર ઉર્જાની. આ જ રીતે આપણે પવનચક્કી મૂકી શકીએ, આપણે પેડલ મારીને પણ કરી શકીએ, આપણે જળ વિદ્યુત પણ ચેક કરી શકીએ. તો બધી વસ્તુ આપણે ચેક અહીંયા કરી શકીએ છીએ. તો એક પછી એક વિદ્યાર્થીને આપણે કહીએ કે આવે અને એ ગેમ સ્વરૂપે રમે અને જોવે કે ઉર્જા કઈ રીતે ઉત્પન્ન થાય છે, કઈ રીતે પુનઃપ્રાપ્ય ઉર્જાનો સ્ત્રોત આપણે વાપરીએ. કારણ કે આપણને ખબર છે કે ઉર્જાનું આપણે સર્જન કરી શકતા નથી. તો આપણે હીરબેન આવ્યા છે. હીરબેન મને તમે કહી શકશો કે મારે જળ વિદ્યુત ઉત્પન્ન કરવી છે વોટર ટર્બાઇનની મદદથી, તો ક્યાં ક્યાં ઓપ્શન લેવા પડશે? ચાલો ચેક કરીને બતાવો. સમજાવો શું થયું? અહીંથી પાણી આવે, જનરેટ થાય અને લેમ્પ પ્રકાશિત થાય. નળ ચાલુ કરીએ તો થઈ શકે છે. હા, પાણી આવ્યું એટલે જનરેટ. પાણી આવ્યું એટલે શું થયું? આ ટર્બાઇન ફરી. ચાલો એક વિદ્યાર્થી આને સમજાવશે. બેને બધું વ્યવસ્થિત મૂકી દીધું છે. ચાલો ખંજનભાઈ આ સમજાવો. ચાલો રેડી. સૌપ્રથમ નળ શરૂ થાય છે અને પાણી આવે છે તે ટર્બાઇનમાં ફરે છે અને જનરેટ થઈને બલ્બમાં ઉર્જા રૂપાંતર થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. તો કઈ ઉર્જાનું ક્યાં ઉર્જામાં રૂપાંતર થયું? જળ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં પેલા રૂપાંતર. જળ ઉર્જાનું યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં સરસ મજાનું રૂપાંતર થાય. આપણે પ્રેક્ટિકલી આપણે અહીંયા જોઈ શકીએ છીએ. કેટલી લેવી, કેટલી બરોબર છે? વાહ, બરાબર જ છે. કેટલી અવાજ હશે? ચાલો સમજાવો. આમાં આપણે જે જેમ્સ વોટે આપણે વરાળ એન્જિનની શોધ કરી હતી તેમાં આવું જ હતું કાંઈ. તો આપણે વરાળ એન્જિનમાં વરાળ ઉત્પન્ન કરીને આપણે ટ્રેનને ચલાવતા હતા. તો આમાં કંઈક એવું જ છે, આપણે કેટલી ગરમ કરશું તો કેટલીમાંથી પાણીની વરાળ બનશે ને વરાળથી જે આ ટર્બાઇન છે જે આ મોટર સાથે જોડેલું છે તેને ધક્કો લાગશે. તેથી તેમાં વિદ્યુત ઉત્પન્ન થશે અને વિદ્યુતથી આપણે બલ્બ શરૂ કરી શકીએ છીએ. વિદ્યુત ઉપકરણો પણ આપણે શરૂ કરી શકીએ. જો તમે જોઈ શકો આ જે બાળક છે એ સાયકલ ચલાવતા ક્યારો સાયકલ ચલાવતો હતો, હવે એની પાસે થાકી ગયો છે, એનર્જી ખતમ થઈ ગઈ છે. રેડી? તો આપણે શું કરવું પડશે? એને એનર્જી આપવી પડશે ને. કયા સ્વરૂપે આપણે આપશું? કાર્બોદિત કે ચરબી સ્વરૂપે તમે એનર્જી આપશો. તો કાર્બોદિત કે ચરબી લેશું તો આપણે ફીડની, એને આપણે ખોરાક આપ્યો. જેવો એનર્જી મળશે અને સાયકલ જો પાછી ચાલુ થઈ ગઈ, સાયકલ ચાલુ થઈ, આ
ટર્બાઇન એને ફેરવી દીધી સાયકલની મદદથી જનરેટર ફેર્યું ડાયનામો, એટલે જો એનર્જી ઉત્પન્ન થઈ શક્તિ અને એ શક્તિથી પાછો લેમ્પ પ્રકાશિત થયો. તો શક્તિનું જ કન્વર્ઝન આખે આખું ટોટલી થાય છે. એ દરમિયાન ક્યાંક શક્તિ જો વેસ્ટ પણ જાય છે. ઘણી ઉર્જા સંરક્ષણ નિયમ પ્રમાણે વાત કરીએ કે શક્તિ ઘણીવાર આપણે વેડફાતી હોય છે, તો અહીંયા પણ વેડફાતી હોય છે. ક્લિયર? ઉષ્મા સ્વરૂપે. તો આપણે દેખાય જો ફરીવાર પાછો આપણો જે કાર્ટૂન છે એ ભીખો થઈ ગયો છે, પરસેવો વળી ગયો છે, અને ફરીવાર આપણે લાગે કે એનર્જી આપી હોય, પાછી આપણે એનર્જી અહીંથી આપશું આપણે એને, તો ફરીવાર પાછી સાયકલ એ ફેરવી અને ડાયનામાને ફેરવશે અને ઉર્જા ઉત્પન્ન કરશે. તો આ ઉર્જા સંરક્ષણ નિયમ માટે ખૂબ અગત્યનો નિયમ આપણે આમાં સમજી શકીએ છીએ.